ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના ભાટપુર ખાતે ઓએનજીસીના વોચમેનની ગોળી મારી ચકચારિત મર્ડર કરનાર આરોપીને બિહાર ખાતેથી ઝડપી પાડી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 2/1/2025ના રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન હદમાં આવેલ ભાટપુર ગામમાં નાણાવટી મહિન્દ્રા વર્કશોપની પાછળ ઓએનજીસી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રોહિતગીરી મકસૂદગીરી નામના ઈસમની 3 અજાણ્યા ઈસમોએ મોટરસાયકલ ઉપર આવી અગમ્ય કારણોસર ફાયરિંગ કરી તથા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી શરીર ઉપર ઉપરા છાપરી ઘા મારી ગંભીર જીવલેણ ઇજાઓ કરી હત્યા કરેલ હતી। સદર બનાવ બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 બીએનએસ કલમ 103(54) તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધાયો હતો। સદર બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય અને મરણ જનારની હત્યાનું કારણ જાણવા મળેલ નહીં, જેથી સદર ગુનો ખૂબ ગંભીર પ્રકારનો હોય તેને શોધી કાઢવા માટે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓ તેઓની ટીમ સાથે આરોપીઓને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા। દરમિયાન ટીમને મળેલ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની બાતમીના આધારે બિહાર રાજ્યના સિવાન જિલ્લા ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી વિક્રાંત કુમાર રામબાબુસિંહ રાજપૂત, સિદ્ધાર્થ રામબાબુસિંહ રાજપૂત બંને રહે ગામ કૌડિયા, પોસ્ટ કૌડિયા થાના, ભગવાનપુર હાટ, તાલુકો મહારાજગંજ, જિલ્લો સિવાન, બિહાર નાઓને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીઓને પકડી કબજો ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી છે। આ ગુનામાં મરણ જનાર રોહિતગીરી તથા આરોપી વિક્રાંત કુમાર અગાઉ સુરત ખાતે રહેતા હતા। તે દરમિયાન સંપર્કમાં આવેલા અને જે તે વખતે બંને વચ્ચે નાણાંની લેતી દેતી થતી હતી અને તે નાણાંની લેતી દેતી બાબતે જાન્યુઆરી 2024માં ઝઘડો થયેલ અને આરોપી વિક્રાંત કુમાર પોતાની નોકરી છોડી પોતાના વતન બિહાર ખાતે ચાલ્યો ગયેલ। જે ઝઘડાનું મનદુખ રાખી આ કામના આરોપીએ આયોજનપૂર્વક કાવતરું રચી સુરત આવી મરણ જનારની નોકરીના તથા આવા જવાના રૂટ ઉપર રેકી કરી વતન જઈ ત્યાંથી પરત મુંબઈ જઈ થોડા દિવસો બાદ પોતાના ભાઈ તથા અન્ય એક ઈસમ સાથે સુરત આવી અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી ઈચ્છાપુરના ભાટપુર ખાતે જઈ મરણ જનાર રોહિતગીરી મકસૂદનગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 26 નાઓ નોકરી ઉપરથી પરત ફરતી વખતે રસ્તામાં વચ્ચે આંતરી આ કામના આરોપીઓ એકબીજાની મદદગારીથી મરણ જનારને પેટના ભાગે પોતાના પાસે રહેલ હથિયાર વડે ગોળી મારી તથા શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવેલ છે।